આજ વાત કરવી છે રાવણની. રાવણ ધુરંધર, ત્રિકાળ જ્ઞાની. ત્રિકાળ જ્ઞાની કોણ કહેવાય? જેને 3 કાળોનું જ્ઞાન હોય: ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. મને હજુ એ સમજ નથી પડતી કે રાવણ સીતાને ઉઠાવીને લઈ ગયો તો કેમ લઈ ગયો? એને ખબર હતી સીતાને લઈ જઈશ, લંકાની અંદર રામ આવશે, યુદ્ધ થશે, આટલું બધું મારી સોનાની લંકા છિન્ન ભિન્ન થઈ જશે. છતાં રાવણે આ પગલું કેમ ભર્યું? કંઈક તો રીઝન હશે ને ભાઈ. ત્રિકાળ જ્ઞાની હતો, જેના 3 કાળનું જ્ઞાન હોય એને બધું જ દેખાય. અને કદાચ એ 25-30 વર્ષ પહેલાનું યાદ રહેતું હશે, 25-30 વર્ષ આવનારું યાદ રહેતું હશે. એને બધી જ ખબર હતી કે સીતાનું હરણ કેમ કર્યું. આઈ ડોન્ટ નો, પણ કહેવાનો ભાવાર્થ એટલો જ છે, મહાન પ્રતાપી રાજા હતો, એને કોઈ ડર નથી. એને રાહુ, કેતુ આ બધાને બાંધીને રાખેલા હતા. એમને તો ના હોય ભાઈ, કંઈક તો હશે ને એના અંદર. તો આનું કંઈક રીઝન હશે, કંઈક કારણ હશે. તો 3 કાળનું જ્ઞાન જેને હોય એ પોતાના રાજ્યનો ઉથલ પાથલ થઈ જાય એવું તો વિચાર ન જ કરે, કોઈ પણ ના કરે. તો કોઈના બી જ્ઞાન હોય આ વિશે તો મને જરૂર કોમેન્ટ કરો, મને બી જાણવા મળે. મેં જે સાંભળ્યું છે, જે જાણ્યું છે, જો કોમેન્ટ આવશે તો એમાં હું જરૂર તમારી સાથે શેર કરીશ. પણ મારી નજરમાં એ ભગવાન જ છે, રાવણ ભગવાન જ છે. કેમ કે એના જે કાર્યો હતા એ અધૂરા રહી ગયા. અને અધૂરા કયા રહી ગયા? એ 3 કાર્યો હતા. એમાં કોમેન્ટમાં જણાવશો તો મને મજા આવશે જણાવવાની પણ.